હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સવારનો ટાઈમ થઈ ગયો છે. ધીરેભાઈ સ્કૂલે જતો રહ્યો છે અને આપણે હવે ચા નાસ્તો કરવાનો છે. તો આજે ચા નથી બનવાની કેમ કે ઓર્ડર આવ્યો છે ચીકુના જ્યુસનો, કે ચીકુનો જ્યુસ આજે પીવું છે, ચા નથી પીવો. એટલે આપણે જો આ ચીકુનું જ્યુસ બનાવવા લાગી ગયા છીએ અને હજી સવારનું કામકાજ બધું જ પડ્યું છે. અત્યારે 10 વાગ્યા છે અને 10 વાગે ચીકુનું જ્યુસ બને છે. હજી બધું ઘરનું કામ તો બાકી જ છે, બપોરની રસોઈ બાકી છે. એટલે આજે ફૂલ દિવસ કામ છે. આજે મારે ઘંટી પણ ચાલુ કરવાની છે અને જે દિવસે હું ઘંટી ચાલુ કરું ને તે દિવસે મારો આખો દિવસ ક્યાં જતો રહે કે ખબર નથી પડતી. એટલે ઘરના કામકાજ અને આખો દિવસ ઘંટી ચાલુ રાખવાની છે. અને જ્યારે હું ઘંટી ચાલુ કરું ને ત્યારે 15 દિવસનું દળી લઉં, કેમ કે ઘંટી સાફ કરવાની બહુ ઝંઝટ હોય છે. એના માટે હું 10-15 દિવસનું સાથે જ દળી લેતી હોઉં છું. તો હવે ખબર નહીં આજનો દિવસ મારો ક્યાં જઈને પૂરો થાય. અને મને લાગતું નથી કે આજનું બ્લોગિંગ કંઈ ખાસ આપણું રહેશે, કેમ કે ટાઈમ નહીં રહે બ્લોગિંગ વધારે કરવાનું. તો જેટલું થશે એટલું આપણે કરશું. અને ખરેખર આ બ્લોગિંગ ચાલુ કર્યું 2-3 દિવસ થયા એટલે બહુ અઘરું છે. કામની હારે હારે બ્લોગિંગ ચાલુ રાખવું ને બહુ માથાકૂટવાળું કામ છે. અમારા મમ્મી દીકરાની રસોઈ ફાઇનલ થઈ ગઈ છે. અહીં શાક બની ગયું છે મારું અને ધૈર્યનું, અને રોટલી બની ગઈ છે. અને અમારા સાહેબ છે ને હમણાં 2 દિવસથી ટિફિન લઈને નથી જતા, નહીંતર ટિફિનમાં જ રસોઈ બની જાય. પણ આજ 2 દિવસ ત્યાં નથી ટિફિન બનતું, એટલે બપોરે જ બનાવું છું ગરમા ગરમ મમ્મી દીકરાની રસોઈ. અને સાહેબ આજે ખાલી ચીકુનો જ્યુસ જ પીને ગયા છે કે મારે ડાયટિંગ ચાલુ કરવું છે. હવે ખબર નહીં કેટલા દી ડાયટિંગ ચાલુ રાખે. જોકે એનું અઠવાડિયું માંડ હોય, અઠવાડિયું પતે એટલે પાછો વારી હતા ને એવા ને એવા ખાવા ઉપર આવી જવાનું. પણ કાંઈ વાંધો નહીં, જેટલા દિવસ કરે એટલા દિવસ સારું છે. તો એ આજે ખાલી ચીકુનો જ્યુસ જ પીને ગયા છે. એટલે મારા મમ્મી દીકરાની રસોઈ બની ગઈ છે અને 1:30 વાગ્યો છે. અને હવે જો આ કિચનની હાલત, આ બધું સાફ સફાઈ કરવાની છે. અને જો આ બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે, આ બધું જ હવે આપણે સમેટવાનું છે. અને આ બધું સમેટી લઈશ ને, મશીનમાં હજી કપડાં પડ્યા છે આપણે સૂકવવાના, જે આ બધું કરી લઈશ ને તો મારા ધૈર્યભાઈનો ટાઈમ થઈ જશે. અને હજી આપણે કાલના બ્લોગિંગનું એડિટિંગ એ બાકી છે. 2 રેસીપી પડી છે, ઢોસાનું અને પેલા શું કહેવાય ઢોકળા બનાવ્યા હતા કાલે, તો વ્હાઈટ ઢોકળાનું અને ઢોસાનું એડિટિંગ પણ બાકી છે. આજે મારે ઘંટી ચાલુ કરવાની છે, એટલે ખબર નહીં એ કામનો પાર જ નથી આવતો. એટલે જોઈએ ચલો આગળ જ્યાં પહોંચ્યા ત્યાં. ગાઈસ, અમારું જો બટુડિયું આવી ગયું છે અને જો એના ગટિયા ચોગટિયા બતાવતો લાલ ચોર થઈ ગયા છે, એકદમ ટામેટા જેવા. ખેંચવાની એવી મજા આવે. શું કરવાનું છે હવે ઘરે આવીને શું કરવાનું છે? શું કરવાનું? થોડીક વાર એસીમાં બેસીશ. એસીમાં બેસીશ થોડીક વાર. જમવાનું થોડીક વાર પછી. થોડી વાર ભૂખ પછી. નથી અત્યારે. તારા ગટિયા ખેંચવા બહુ મજા છે. ગાઈસ, આખો દિવસ આજે આપણે ઘંટી ચાલુ કરી છે, દળવામાં જ ગયો છે. આ બધા ડબ્બા ખાલી છે ને એ બધા હજી ભરવાના બાકી છે. અને એમાંય વચ્ચે પાછું ધૈર્યને મારે ટેનિસમાં લઈને જવાનો, પાછો લેવા જવાનો, એ બધા કામકાજ આવી જાય નોખા. એટલે આજે ઘંટી ચાલુ કરી, હજી કાલ સુધી દળાશે અને પછી એ બધું પૂરું થશે. એટલે જો અહીં આપણે બહાર લોબીમાં જ ઘંટી ખોલતા હોઈએ છીએ, કેમ કે અંદર ચાલુ કરું ફરી મારે સફાઈનું કામકાજ વધી જાય. એટલે હું હંમેશા જો અહીં બહાર જ ઘંટી ચાલુ કરતી હોઉં છું. અને દળવાનું કામકાજ મારું અહીં બહાર જ હોય છે, દરવાજાની બહાર, કેમ કે ઘર થોડુંક સાફ સુથરું રહે એટલા માટે. નહીંતર પાછી મારે ઘર સાફ કરવાની મહેનત વધી જાય. એટલે જો હજી
આ બધું પાર આવશે ને ત્યાં તો રસોઈનો મારો ટાઈમ થઈ જશે, એટલે ખરેખર દિવસ ત્યાં પૂરો થઈ જાય ને કાંઈ ખબર પડતી નથી. અને ભાઈ જો ટેનિસમાં ગયો હતો ને તો નીચે જ મેં એને દૂધ લેવા મોકલી દીધો હતો, અને ભાઈ અમારો દૂધ લઈને આવ્યો છે. થેન્ક યુ, વેલકમ. ભાઈ ટેનિસમાંથી આવી ગયો છે અને મારી પાછળ હતો, હું પહેલાં આવી ગઈ હતી. અને જો હવે આપણે આ બધું ખાલી કરી અને પાછું વળી કન્ટેનર ભરી અને ચાલુ કરશું. અને ભાઈ જો ટેનિસમાંથી આવી જાય ને એટલે સીધા જ પડીકા ખાવાના. શું લઈ આવ્યો આજે? જો આજે કંઈક પાપડ જેવું લઈ આવ્યો છે. બીજું શું લઈ આવ્યો? અને બીજા લઈ આવ્યો કુરકુરિયા. અને આવી અને સીધી ટીવી ચાલુ કરી દેવાની. જો આ બાજુ ટીવી ચાલુ છે, આ બાજુ બહારનો આ બધો બકવાસ નાસ્તો ભાઈ ખાય છે. એટલે ટેનિસમાંથી આવી અને આ ભાઈનો આ રૂટીન અને આ બધા કામકાજ કરી લીધા ને તે તો સાંજ પડી ગઈ હતી દોસ્તો. અને જો આજે છે કઢી, ખીચડી અને રોટલા. ઓફિસેથી સાહેબનો ફોન આવી ગયો હતો કે આજે મારે રોટલા ખાવા છે, એટલે મેં કીધું સારું. તો રોટલાની સાથે છે ને કઢી સરસ લાગે છે, એટલે મને થયું કે ચલો તો આજે કઢી, ખીચડી ને રોટલા દેશી જમવાનું બનાવીએ. તો ફાઇનલી જો આપણે રોટલા બનાવવા માંડ્યા છીએ. ખીચડી પણ થવા આવી છે ને કઢી પણ મસ્ત થવા આવી છે, ને સાથે આપણે છે ને તળેલા મરચાં બનાવ્યા છે. કઢી હોય ને એટલે તળેલા મરચાં બહુ ભાવે. અને પછી સીધા અમે રસોઈ કરીને જમવા બેસી ગયા, ને જમતા જમતા જો મૂવી ચાલુ કરી દીધું. અને આજે અમારે છે ને જમવાનું વહેલું છે થોડુંક, 9 વાગ્યા છે, 9 વાગે જમવા બેસી ગયા છે. નહીંતર તો અમે ક્યુકી સાસ કભી બહુથી સિરિયલ જોતા જોતા જમતા હોઈએ. પણ આજે જો બંને બાપ દીકરો પિક્ચર લઈને બેઠા છે, તો આજે જમતા જમતા મૂવી જોવાનું છે. તો ચલો ગાઈસ, હવે આપણો બ્લોગ અહીં સુધી જ રાખશું, બહુ લાંબો થઈ ગયો છે. તો કાલે મળીશું ફરીથી, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, બાય.